નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું પૃથા અને હવે વાત કરીએ વરસાદની. તો હવામાનને લઈ અને સૌથી મોટા સમાચાર 48 કલાકમાં ગુજરાતમાં જોવા મળશે ચોમાસાની અસર. ચોમાસું ગુજરાતથી અંદાજે 90 કિલોમીટર દૂર હાલ દહાણુ સુધી પહોંચ્યું ચોમાસું. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની જોવા મળશે અસર. હાલ મહારાષ્ટ્ર મુંબઈ તરફથી ચોમાસાની અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી. આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં રહેશે વરસાદ. સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટમાં વરસાદી માહોલ, તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ રહી શકે છે. રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ રહેશે. ભેજવાળા પવનને લઈ અને રહેશે વરસાદી માહોલ. વાતાવરણ બદલાતા તાપમાનમાં 2 ડિગ્રી જેટલો થશે ઘટાડો. તો હાલ અત્યારે ચોમાસું દહાણું પહોંચ્યું છે. 48 કલાકમાં ગુજરાતમાં ચોમાસાની અસર પણ જોવા મળશે. વરસાદી વાતાવરણને કારણે તાપમાનમાં પણ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. તો સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટમાં વરસાદી માહોલ જોવા મળશે. આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ રહી શકે છે. હાલમાં મહારાષ્ટ્ર અને મુંબઈ તરફથી ચોમાસાની અસર જોવા મળી રહી છે, જ્યારે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. वे 5 दिन के लिए आइसोलेट रेन एक्सपेक्ट कर रहे हैं बहुत सब डिस्ट्रिक्ट में, गुजरात सौराष्ट्र कच्छ के लिए. एंड इसलिए बेसिकली रेनफॉल कॉन्सेंट्रेट मैक्सिमम रहेगा गुजरात साउदर्न पार्ट्स में एंड सौराष्ट्र के सदर्न पार्ट्स में एक्सपेक्ट कर रहे हैं. और लाइट मॉडरेट रेन है और थंडरस्टॉर्म वार्निंग भी रहेगा, उसके तहत लाइट थंडरस्टॉर्म वार्निंग. और अभी मानसून का देखा जाए अभी तक वो महाराष्ट्र को मुंबई तक वो तक है. एक्चुअली देखिए धानु तक हमारा मानसून का लाइन हो चुका है, एडवांसमेंट हो चुका है. और हम एक्सपेक्ट कर रहे हैं नेक्स्ट 48 आवर्स में गुजरात में भी उसका एडवांसमेंट एक्सपेक्ट कर रहे हैं. सर बारिश कहाँ पे रहेगी? बारिश जैसे मतलब जो साउथ गुजरात में एक्सपेक्ट कर रहे हैं पूरा साउथ स्कैटर डे 1 डे 2 के लिए. और सौराष्ट्र में भी जो सदर्न एंड ईस्टर्न पार्ट ऑफ सौराष्ट्र उसी में भी हम बारिश एक्सपेक्ट कर रहे हैं डे 1 डे 2 के लिए. एंड इवन ये तो साउथ गुजरात नेक्स्ट 5 डेज़ के लिए आइसोलेट रहने का चांस ज़्यादा है. टेम्परेचर क्या रहेगा? टेम्परेचर अभी देख रहे हैं अभी नॉलेज चेंज है, बट फिर भी आप 1-2 से 3 डिग्री कुछ जगह पे फॉल हो सकते हैं. इन जनरल 1-2 डिग्री टेम्परेचर फॉल हो जाएंगे ग्रेजुअली. सर कहीं पे अलर्ट या विंड स्पीड ज़्यादा रहेगी? देखो विंड अलर्ट क्या है, बेसिकली अभी थंडरस्टॉर्म वार्निंग ही है, हेवी रेनफॉल कुछ नहीं है, लाइट टू मॉडरेट रेन ही एक्सपेक्ट कर रहे हैं. ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર. સાંજે 4 વાગ્યા સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. 14 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ વરસાદની આગાહી છે. રાજકોટ, જૂનાગઢ, અમરેલીમાં વરસાદની આગાહી. ભાવનગર, બોટાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, નવસારી, તાપીમાં પણ વરસાદની આગાહી છે. ભરૂચ, સુરત અને ડાંગમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 14 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 4 વાગ્યા સુધી વરસાદ આવવાનું અનુમાન પણ હવામાન વિભાગે કર્યું છે, જ્યારે 14 જિલ્લામાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. હવે આગળ વાત કરીએ ગીર સોમનાથની. તો ગીર સોમનાથમાં પણ વરસાદનું આગમન જોવા મળ્યું હતું. ગીરગઢડામાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. અડધો કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ગીરગઢડા શહેર અને આસપાસના ગામોની બજારમાં પાણી પણ વહેતા થયા હતા, જ્યારે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી. સંવાદદાતા દિનેશ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. જી દિનેશ, અડધો કલાકમાં જ 1 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. હાલ અત્યારે કયા કયા વિસ્તારમાં વરસાદી માહોલ? બિલકુલ પૃથા, ખાસ કરીને જ્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે ગીર સોમનાથ અને અનેક જિલ્લાઓ છે સૌરાષ્ટ્રના, તેમાં વરસાદ પડી શકે છે અને તેમના ભાગરૂપે જ કહી શકાય કે આજે વહેલી સવારથી જ ગીર સોમનાથ જિલ્લાની અંદર વરસાદી માહોલ છે. ખાસ કરીને વેરાવળ, સૂત્રાપાડા, તાલાળા અને ગીરગઢડા પંથક છે કે ત્યાં વરસાદી માહોલ વહેલી સવારથી જ જામ્યો છે. અને હાલની જો વાત કરીએ તો હાલ પણ ગીરગઢડા પંથક છે કે જ્યાં અડધો કલાકની અંદર 1 ઇંચ જેટલો વરસાદ છે પડ્યો છે. અને એ વરસાદને કારણે જે શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકો છે તેમની બજારોમાં પાણી છે તે વહેતા થયા છે. સાથે સાથે ગીર પંથકની જો વાત કરીએ તો ગીર જંગલની અંદર પણ વરસાદ છે તે વરસી રહ્યો છે તેવી સૂત્રોમાંથી હાલ માહિતી પ્રાપ્ત થઈ રહી છે. અને આ જે વરસાદ એટલે કે સિઝનમાં આજે ચોમાસું આગમનને થોડા દિવસોની વાર છે અને તે પહેલા જ વરસાદ ચાલુ થયો છે, તેમને લઈ જે ગરમી હતી તે ગરમીમાં લોકોને થોડી આંશિક રાહત થઈ છે. સુધા જી, સમગ્ર માહિતી બદલ આભાર.
તો લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે। ગીર ગઢડામાં અડધો કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। જૂનાગઢ જિલ્લામાં વરસાદનું આગમન। વિસાવદર અને માળિયાહાટીના પંથકમાં વરસાદ જોવા મળ્યો હતો। રોડ પરથી પાણી ફરી વળ્યા હતા। સખત ઉકળાટ બાદ વરસાદનું આગમન જોવા મળ્યું હતું। ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી। તો વરસાદને કારણે હાલ અત્યારે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વિસાવદર અને માળિયાહાટીના વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો, તો વરસાદી પાણી પણ રસ્તા ઉપર વહેતા થયા હતા અને વરસાદ આવતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। આગળ વાત કરીએ અમરેલીની, તો અમરેલીના સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી। આજે ચોથા દિવસે પણ સાવરકુંડલાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું હતું। વીજપડી, ગોરડકા, ખડસની, ભામર, છાપરી સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને વરસાદ આવતા જ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। વરસાદ આવતાની સાથે જ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી। ચોમાસાના આગમન પહેલા દીવના દરિયામાં કરંટ જોવા મળ્યો। જલંધર બીચ ઉપર કરંટ જોવા મળ્યો હતો। દરિયામાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી હતી। અરબી સમુદ્રમાં મોજા ઉછળ્યા હતા। દીવના તમામ બીચ ઉપર નાહવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, તો અરબી સમુદ્રમાં ઊંચા મોજા પણ ઉછળ્યા હતા। જલંધર બીચ ઉપર કરંટ જોવા મળ્યો હતો। દરિયામાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી હતી અને દરિયામાં કરંટ આવવાને લઈ અને બીચ ઉપર નાહવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે અરબી સમુદ્રમાં કરંટ જોવા મળ્યો છે અને ખાસ કરીને હું દ્રશ્ય પણ આપને બતાવીશ કે હાલ અમે ઊભા છીએ આ દીવના જલંધર બીચ પર, કે જે આપ જોઈ શકો છો કે દીવના બીચ પર પણ જે છે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને મોજા જે છે તે ઊંચા ઉછળી રહ્યા છે। ખાસ કરીને જે પ્રકારની વાત કરવામાં આવે, હવામાન વિભાગે પણ જે આગાહી કરવામાં આવી છે કે આગામી 3 થી 4 દિવસ સુધી વરસાદી વાતાવરણ જે છે તે ખાસ કરીને કોસ્ટલ એરિયા છે ત્યાં અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં જોવા મળી શકે છે અને ગઈકાલે મોડી સાંજે પણ જે છે વરસાદી વાતાવરણ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી સહિતના જે વિસ્તારો છે ત્યાં જોવા મળ્યો હતો અને આજે વહેલી સવારે પણ જે છે સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી ઝાપટા જે છે તે પડ્યા હતા। એટલે હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટીના જ ભાગરૂપે હાલ દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે અને મોજા જે છે તે ઊંચા ઉછળી રહ્યા છે। ત્યારે દીવના અલગ અલગ બીચ ઉપર જે આવતા પ્રવાસીઓ છે કે તેઓને પણ બીચ ઉપર જવા પણ મનાઈ ફરમાવવામાં આવી છે અને હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આ અસર દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે અને મોજા જે છે તે ઊંચા ઉછળતા જોવા મળી રહ્યા છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, દીવ। દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગળ વધ્યું। કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની આગાહી છે। હવામાન વિભાગે 4 દિવસની આગાહી આપી છે। મહારાષ્ટ્ર સહિત કર્ણાટક અને તેલંગાણામાં પણ ચોમાસાની અસર। તો નૈઋત્યનું ચોમાસું હાલ અત્યારે આગળ વધી રહ્યું છે, ત્યારે મહારાષ્ટ્ર સહિત કર્ણાટક અને તેલંગાણામાં પણ ચોમાસાની અસર જોવા મળી રહી છે। હવામાન વિભાગે આગામી 4 દિવસ માટે આ આગાહી આપી છે। દક્ષિણ ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની અસર જોવા મળી રહી છે। તો મહારાષ્ટ્રમાં પણ ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી। મુંબઈ, પુણેમાં વરસાદ, ચોમાસાની એન્ટ્રીથી લોકોમાં ખુશીનો માહોલ છે। મુંબઈના વિવિધ વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો। મહારાષ્ટ્રમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી છે। મુંબઈ, પુણેમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। ચોમાસાની એન્ટ્રીથી લોકોમાં પણ ખુશીનો માહોલ છે।
તો ચોમાસાની એન્ટ્રીથી લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। મુંબઈમાં પણ ચોમાસાનું આગમન થઈ રહ્યું છે। મુંબઈના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને વરસાદને લઈ રસ્તાઓ પર પાણી ફરતા થયા હતા અને જેને લઈને લોકોમાં પણ ખુશીનો માહોલ છે। તો નૈઋત્યના ચોમાસાની દસ્તક થઈ ચૂકી છે। મહારાષ્ટ્ર ચોમાસું પહોંચી ગયું છે। મુંબઈમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને પુણેમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જે રીતે ટીવી સ્ક્રીન પર 3 દ્રશ્યો જોઈ શકાય છે કે મહારાષ્ટ્રમાં પણ ચોમાસાનું આગમન છે। મુંબઈ પુણેમાં પણ વરસાદની મજા લોકો માણતા જોવા મળી રહ્યા છે અને રસ્તાઓ પર વરસાદી પાણી પણ ફરી વળ્યા હતા। તો હાલ અત્યારે મહારાષ્ટ્રમાં ચોમાસું પહોંચી ગયું છે। મુંબઈના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। તે ઉપરાંત પુણેમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને જે ચોમાસું મહારાષ્ટ્ર પહોંચી ગયું છે તેને લઈને ગુજરાત પર પણ તેની અસર જોવા મળી રહી છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આજથી લઈને 15 તારીખ સુધીમાં ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ થઈ શકે છે। ખાસ કરીને જે કોસ્ટલ એરિયા છે એ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે અને દક્ષિણ ગુજરાતના ભાગો છે એમાં વરસાદ થઈ શકે છે। ત્યારે હું આપને વિન્ડી મેપથી બતાવીશ કે આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે। તો આપ જોઈ શકો છો કે અત્યારે જે નૈઋત્યનું ચોમાસું છે એ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે ગુજરાત તરફ અને જે આ કોસ્ટલ એરિયા છે એ અને આ દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે તેમાં અત્યારે વાદળછાયું વાતાવરણ છે અને આજના દિવસમાં સાંજ સુધીમાં જે વરસાદ થઈ શકે છે એવા કયા કયા વિસ્તારો છે એની જો વાત કરીએ તો ઉનામાં આજે વરસાદની સંભાવના છે। ભાવનગરમાં આજે સાંજ સુધીમાં વરસાદ થઈ શકે છે। સુરત, વલસાડ અને વડોદરા સહિતના કેટલાક ભાગો છે એમાં પણ વરસાદ થઈ શકે છે। દાહોદમાં પણ વરસાદ થઈ શકે છે। એટલે કે આજના દિવસોમાં ભાવનગર, ઉના, વડોદરા, સુરત, વલસાડ, દાહોદ, થાન અને કેટલાક જામનગરના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। અને નૈઋત્યનું જે ચોમાસું છે એ અત્યારે કઈ જગ્યાએ છે તો આપણે જોઈ શકો છો કે અત્યારે પહેલા તો હું આપને ટ્વીટ બતાવી દઈશ કે હવામાન વિભાગે જે ટ્વીટમાં જે તસવીર પોસ્ટ કરી છે એ આપ જોઈ શકો છો। આ તસવીરમાં હવામાન વિભાગે લખ્યું છે કે સાઉથ વેસ્ટ મોન્સૂન હેઝ ફર્ધર એડવાન્સ ઇન્ટુ સમ મોર પાર્ટ્સ ઓફ સેન્ટ્રલ અરેબિયન સી। એટલે કે અત્યારે દક્ષિણ પશ્ચિમનું જે ચોમાસું છે એ ધીરે ધીરે સાઉથ એટલે સેન્ટ્રલ અરેબિયન સી તરફ આગળ વધી રહ્યું છે જેમાં એન્ટાયર ગોવા, સમ પાર્ટ્સ ઓફ કોંકણ એન્ડ સમ મોર પાર્ટ્સ ઓફ કર્ણાટકા એટલે કે આ વિસ્તારોની અંદર ધીરે ધીરે આગળ વધી રહ્યું છે। હવે આ તસવીર તમે જોશો એટલે વધારે તમે થોડા ક્લિયર થશો કે એક્ઝેક્ટલી ચોમાસું જે ગુજરાત તરફ આગળ આવવાનું છે એ એક્ઝેક્ટલી 15 જૂનના દિવસે છે। આમ તો વરસાદી મોન્સૂન એક્ટિવિટી તો અત્યારે જોવા મળી જ રહી છે, વરસાદ પણ થઈ રહ્યો છે, પણ એક્ઝેક્ટલી જે ચોમાસું ગુજરાતમાં બેસશે અને ભારે પવન સાથે ભારે વરસાદ જે થવાની શરૂઆત થવાની છે એ 15 જૂન છે। 15 જૂને તમે જોઈ શકો છો કે સુરત આગળ અહીંયા ભારે વરસાદ થઈ શકે છે એટલે કે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે। હવે ફરી એકવાર વિન્ડી મેપથી હું આપને બતાવી દઈશ કે આગામી 2 કે 3 દિવસની અંદર આ જે મોન્સૂન છે કેવી રીતે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે। આપ જોઈ શકો છો કે ઉના સૌરાષ્ટ્રના કોસ્ટલ એરિયા અને દક્ષિણ ગુજરાતમાં આ ચોમાસું ધીરે ધીરે આગળ વધી રહ્યું છે અને આ 12 તારીખની સ્થિતિ પણ આપ જોઈ શકો છો અને 12 તારીખ બાદ 13 અને 14 તારીખે આ વરસાદનો જે માહોલ છે જે એક્ટિવિટી છે એ થોડી વધારે એક્ટિવ થાય છે અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં તમે જોઈ શકો છો કે ભારે વરસાદની પણ સંભાવના દેખાઈ રહી છે। ત્યારબાદ 15 તારીખની સ્થિતિમાં પણ આપ જોઈ શકો છો કે 15 તારીખમાં મોટા ભાગે ગુજરાતના લગભગ અડધું ગુજરાત કવર થઈ જાય છે 15 તારીખમાં અને મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદ થઈ જાય છે। તો ખેડૂતો જે વરસાદની રાહ જોઈને બેઠા છે એ વરસાદ હવે આવવાનો છે અને સૌરાષ્ટ્રમાં તો ઘણા દિવસોથી વરસાદ પડી જ રહ્યો છે, દક્ષિણ ગુજરાતમાં પણ પડી રહ્યો છે। ગઈકાલે સૌરાષ્ટ્રમાં અને ગોંડલમાં પણ વરસાદ પડ્યો હતો। ભીમ 11નું મુહૂર્ત જાણે સચવાયું હોય એમ મેઘરાજા મન મૂકીને ગઈકાલે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસ્યા છે ત્યારે ખેડૂતોની આતુરતાનો હવે અંત આવ્યો છે। હવામાન વિભાગે એવું પણ કહ્યું છે કે આ વખતે જે ચોમાસું છે એ 103% રહેવાનું છે, આ અંદાજ તેમણે વ્યક્ત કર્યો છે। ત્યારે ટૂંક સમયમાં હવે વરસાદ વિધિવત રીતે ગુજરાતમાં પણ આવી જશે। ગુજરાતના મોટા ભાગના જે વિસ્તારો છે તેમના લોકોને ગરમીથી ચોક્કસ રાહત મળવાની છે।
અત્યાર સુધી સમાચારમાં આપણે વાત કરી વરસાદની, પરંતુ હવે વાત કરીએ પાણીના વેડફાટની. તો નવસારીના નહેરુનગરમાં છેલ્લા 10 દિવસથી પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ થતા લાખો લીટર પાણીનો વ્યય થયો હતો. અને એક વખત રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ ઉકેલ ન આવતા સ્થાનિકો પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે. પાલિકાના કર્મચારીઓ 10 દિવસથી વડાપ્રધાનના કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી લાઇન હજુ પણ રિપેર નથી કરવામાં આવી. આજે નગરપાલિકાના પ્રમુખે નહેરુનગરની મુલાકાત કરી અને સોમવારે લાઇન રિપેર કરવાની ખાતરી આપી હતી. અને હવે વાત નશાના કિમિયાની. રાજ્યમાં યુવાધનને બરબાદ કરવા અને નશાનું નેટવર્ક ફેલાવવા બેજાબાજો યેનકેન પ્રકારે કિમિયો અજમાવે છે. ક્યારેક પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડાય છે, તો કોઈ ઈ કોમર્સ, તો ક્યારેક બાળકોના રમકડાના માધ્યમથી નશાનો કારોબાર ચાલે છે. અને આ કારોબારનો માત્ર ને માત્ર એક જ ધ્યેય છે કે સસ્તો નશો કરાવી લોકોને નશાની આદી બનાવવા. એટીએસ અને નાર્કોટિક્સ વિભાગની સઘન કામગીરીમાં કેટલાક નવા ખુલાસાઓ પણ થયા છે. નશાનો કારોબાર ગુજરાતમાં કરવા ભેજાબાજો હવે લોકોને નશાના રવાડે ચડાવવા અવનવા કિમિયાઓ અજમાવી રહ્યા છે. વાપીમાં સામે આવ્યું કે તાળીમાં નશો ભેળવી અને પીરસવામાં આવી રહ્યો છે. સામાન્ય રીતે તાળી સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે, પરંતુ નશાના આદી લોકો હવે તાળીનો નશો કરતા થઈ ગયા છે. વાપીની એક ફેક્ટરીમાં ગેરકાયદેસર રીતે અલ્પ્રાઝોલમ પાવડર બનાવવામાં આવે છે અને જેને આંધ્રપ્રદેશ, તેલંગાણા અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં વેચવામાં આવે છે. આ રાજ્યોમાં તાળીની દુકાન હોય છે અને જેને લાયસન્સ લઈ ચલાવવામાં આવે છે. ત્યારે તાળીની દુકાન ચલાવનાર લોકો 4 ગ્રામ પાવડર લઈ 200 લીટર તાળીમાં નાખી દેતા હોય છે અને જેનાથી નશો ખૂબ જ વધી જતો હોય છે. તપાસમાં આ વાત પણ સામે આવી હતી કે તાળી મોટી માત્રામાં ન હોવાથી આ લોકો પાણીમાં કલર નાખી અને લોકોને નશાની લત લગાડે છે. देखिए, हमारे पास जैसा कि आप जानते हैं हमें इंटेलिजेंस बेस्ड एजेंसीज काम करती हैं, तो हमारे पास एक इंटेलिजेंस आई थी जिसमें ये पता चला था कि साउथ से आके कुछ लोग जो है यहाँ पे एक फैक्ट्री को इस्टेब्लिश कर रहे हैं जिसमें कि वो अल्प्राजोलम का निर्माण कर रहे हैं. इससे पहले भी इन्होंने एक पायलट प्रोजेक्ट के रूप में एक छोटा सा कंसाइनमेंट यहाँ से टेस्ट करने के लिए भेजा था और उसके बाद ये बड़े स्केल पे काम करने के लिए इस फैक्ट्री को स्थापित कर रहे थे. पिछले 2 महीने के भीतर इन्होंने ये फैक्ट्री की स्थापना की थी वापी में और उसके बाद यहाँ पे ये पहला कंसाइनमेंट ये क्रिएट कर रहे थे, बना रहे थे, जिसको कि इन्होंने मुंबई के लिए और जो हैदराबाद, आंध्र प्रदेश इन इलाकों में है, इन इलाकों में करने के लिए भेजा था. ગુજરાત એનસીબીએ ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. વાપીમાં ચાલતી એક ફેક્ટરીમાં એનસીબીએ દરોડા પાડ્યા છે. આ ફેક્ટરીમાંથી 68 કિલો અલ્પ્રાઝોલમ પાવડર પણ ઝડપી પાડવામાં આવ્યો હતો. ગેરકાયદેસર રીતે આ પાવડર બનાવવામાં આવી રહ્યું હતું અને આ ખતરનાક પાવડરનો ઉપયોગ કરી આરોપીઓ લોકોને જેલ આપવા જઈ રહ્યા હતા. પરંતુ આરોપીઓ પોતાના ખરાબ ઇરાદામાં સફળ થાય તે પહેલા જ એનસીબીએ ડ્રગ્સ રેકેટમાં 4 આરોપીઓની ધરપકડ કરી છે. આ 4 આરોપીઓમાંથી રફીક, સજાદ, રાહુલ એસકે મૂળ બંગાળના છે અને આ પ્લાનનો માસ્ટર માઇન્ડ શ્રીનિવાસ મૂળ તેલંગાણાનો છે. એનસીબીને મળેલી માહિતી હતી કે આરોપીઓ એક ફેક્ટરી ખોલી અને અલ્પ્રાઝોલમ પાવડર બનાવી રહ્યા છે અને તેનો સપ્લાય કરી રહ્યા છે. જ્યારે આ માહિતીના આધારે આરોપીઓની ધરપકડ કરતા અનેક ખુલાસાઓ પણ સામે આવ્યા હતા. શું છે આ અલ્પ્રાઝોલમ જાણી અને તમે પણ ચોંકી જશો. માનસિક બીમારીની દવા બનાવવા માટે અલ્પ્રાઝોલમ પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે અને જે બનાવવા માટે તેનું લાયસન્સથી લઈ અનેક પ્રક્રિયા હોય છે. અલ્પ્રાઝોલમનો વધારે પડતો ઉપયોગ લોકો માટે ખૂબ જ ખતરનાક છે. ये साइकोट्रॉपिक सब्सटेंस होते हैं. साइकोट्रॉपिक सब्सटेंस हर को वो सब्सटेंस है जो मानसिक रूप से बीमार लोग होते हैं, उनके इलाज के लिए इस्तेमाल किया जाता है. लेकिन अगर आप उस दवा का ओवर इस्तेमाल करते हैं या गलत इस्तेमाल करते हैं, जो मानसिक रोगी नहीं है, अगर वो इसका इस्तेमाल करता है तो उसके ऊपर निश्चित ही इसका बुरा प्रभाव पड़ता है. तो यहाँ पे इसकी जो क्वांटिटी, जो पोटेंसी होती है जिसको हम बोलते हैं, असर करने की क्षमता, वो बहुत ज़्यादा होती है. 200 लीटर्स के ड्रम में जो हम अभी तक जानकारी पा पाए हैं कि उसमें 4 से 5 ग्राम ही मिलाते थे ये, और उसके बेसिस पे उसकी पूरे 200 लीटर्स की पोटेंसी जो है काफ़ी ज़्यादा बढ़ जाती थी. तो जो क्वांटिटी हमने रिकवर की है वो काफ़ी बड़ी क्वांटिटी है अगर मिस कंजम्पशन रेशियो को देखते हैं.
और नुकसान करने का जो इसका एम है वो इतना बड़ा है कि अगर 5 ग्राम को अगर हम 200 लीटर में मिला के उसकी पोटेंसी को बढ़ा सकते हैं, तो किसी व्यक्ति को अगर ये 1 ग्राम 2 ग्राम की कंजम्पशन अगर स्टार्ट करेगा तो निश्चित ही उसकी ज़िंदगी को बहुत ही जल्दी खतरा हो जाएगा। एनसीबी द्वारा वापीમાં દરોડા પાડવામાં આવ્યા। એક ફેક્ટરીમાંથી 68 કિલો પાવડર એટલે કે એ પાવડર જેનાથી દવાઓ બનતી હતી માનસિક રોગો ધરાવતા લોકોની, પરંતુ આ દવાનો ઉપયોગ જે ધંધાના હરીફાઈ માટે એટલે કે જે નશાના ધંધા કરતા હોય એવા લોકોની હરીફાઈ માટે આ જે દવાઓ હતી તેને તાળીની અંદર માત્ર 200 લીટર તાળીમાં 4 થી 5 ગ્રામ નાખીને અને લોકોને પીવડાવવામાં આવતું હતું। જોકે ચોંકાવનારી વાત એ પણ સામે આવી છે કે કેટલીક વખત તો આ લોકો માત્ર તાળીમાં નહીં પાણીની અંદર મિક્સ કરીને કલર નાખીને લોકોને પીવડાવી રહ્યા હતા, જેનાથી લોકોને આ લોકો ઝેર પીવડાવી રહ્યા હોય ધંધાની હરીફાઈમાં તેવું સામે આવી રહ્યું છે। મહારાષ્ટ્ર અને તેલંગાના ખાસ કરીને આંધ્રપ્રદેશ પણ આ ત્રણેય રાજ્યોમાં આ જે પાવડર છે તે મોકલવામાં આવતું હતું। તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ આરોપીઓ છે 2 મહિના પહેલાં જ વાપીમાં આવ્યા હતા અને પોતાની ફેક્ટરીને સ્થાપિત કરીને અને આ પાવડર બનાવી રહ્યા હતા। તેમની પાસે કોઈ પ્રકારનું લાયસન્સ કે કોઈ પ્રકારનું કાગળ નહોતું। જો કે આ ગેંગનો માસ્ટર માઇન્ડ જે તેલંગાનાનો છે તે હાલ ફરાર છે, તેને પકડવા માટે કામગીરી કરવામાં આવી રહી છે અને તપાસમાં અન્ય જે મોટા માથાઓ છે તે લોકોના પણ નામ સામે આવશે। કેમેરામેન હરીશ શર્મા સાથે નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। આ મામલે એનસીબીના અધિકારીઓનું કહેવું છે કે આવું કરવા પાછળનું કારણ બીજું કંઈ નહીં પરંતુ નશાના ધંધાની હરીફાઈ છે। દુકાનધારકો પોતાના ગ્રાહકોને પોતાની તરફ ખેંચવા માટે આ પ્રકારનો કિમિયો વાપરે છે। તાળીનો ધંધો સારો ચાલે તે માટે તાળીના પાવડરમાં આ ભેળવવામાં આવતું હોય છે, પરંતુ આ તાળીનો નશો લોકો માટે ઝેર સમાન છે અને આ તાળી વારંવાર પીવાથી લોકોને ટેવ પડી જાય છે અને થોડા સમય પછી આના વગર તેઓ રહી નથી શકતા। આ કારણોસર પાવડરની માંગ પણ વધી રહી છે। મહત્વનું છે કે આ મામલે એનસીબીની ટીમ દ્વારા મહારાષ્ટ્ર, તેલંગાણા અને આંધ્રપ્રદેશના અલગ અલગ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે। એનસીબીના હાથમાં અનેક દસ્તાવેજો પણ મળી આવ્યા છે અને મુખ્ય આરોપીઓની ધરપકડ બાદ અનેક મોટા ખુલાસા પણ સામે આવી શકે છે। जो इनका मेन पर्पस था वो एक प्रोडक्ट होती है ताड़ी, जिसको जनरली गांव वगैरह के एरिया में लोग पीना पसंद करते हैं। तो उस ताड़ी की थोड़ी सी एक तो मात्रा का इशू रहता है तो और उसकी इफेक्टिवनेस का इशू रहता है। तो उसमें ये अल्प्राजोलम को मिला करके उसकी जो असर है उसको बढ़ाते ताकि इनका बिजनेस जो है बाकी लोगों से कंपैरिजन में बढ़ सके। तो इस तरीके से इसका इस्तेमाल ये करना चाह रहे थे। ताड़ी की काफ़ी शॉप्स हैं, लाइसेंस शॉप्स होती हैं, तो लाइसेंस शॉप्स के जो ओनर्स होते हैं, इसमें भी जो 1-2 लोग पकड़े गए हैं उनका इस तरह का लिंक आ रहा है कि उनके पास लाइसेंस शॉप है और वो उन शॉप्स में अपने साथ साथ बाकी लोगों को भी इसकी सप्लाई देते थे। અમદાવાદ એનસીબીની ટીમ દ્વારા વાપી જીઆઈડીસીમાં આવેલી આ કંપનીની અંદર રેડ કરવામાં આવી હતી। સતત 2 દિવસની કાર્યવાહી દરમિયાન એનસીબીની ટીમે આ કંપનીની અંદરથી 68 કિલોગ્રામ જેટલા નશીલા પદાર્થ ઝડપ્યો છે, સાથે જ 4 આરોપીઓની ધરપકડ કરી છે। અત્યાર સુધીની તપાસમાં આ શ્રી કેમિકલ નામની આ કંપનીની અંદર છેલ્લા કેટલાક સમયથી નશીલા પદાર્થો બનાવવાનું એક મસ્ત મોટું રેકેટ ચાલી રહ્યું હતું। એનસીબીની ટીમને મળેલી પૂરી બાતમીના આધારે એનસીબી અમદાવાદની ટીમે આ કંપનીની અંદર રેડ કરી હતી અને આટલી મોટી કાર્યવાહી કરી છે। અહીંયા આગળ આપ જોઈ શકો છો કે અત્યારે આ કંપની પરિસરને સીલ કરવામાં આવ્યું છે। એનસીબીની ટીમ દ્વારા સીલની કાર્યવાહી કરવામાં આવી છે અને અત્યારે જોઈ શકાય છે કે આની અંદર આ સીલની આ નોટિસની અંદર એ પણ લખાવવામાં આવ્યું છે કે આ પ્રોપર્ટી જે છે એની જગ્યાએ અલ્પ્રાઝોલેમ અને નોર્ડાઝેપમ નામના નશીલા પદાર્થો બનાવવાનું એક મસ્ત મોટું રેકેટ ઝડપવામાં આવ્યું છે અને 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે કે જે ઝડપાયેલા આરોપીઓ છેલ્લા 1 મહિનાથી આ પ્રોપર્ટી છે એ ભાડે રાખી અને એગ્રીમેન્ટ કરી અને અહીંયા આગળ નશીલા પદાર્થો બનાવવાનું મસ્ત મોટું રેકેટ ચલાવતા હતા। આરોપીઓએ અત્યાર સુધી આ નશીલો પદાર્થ કેવી રીતે બનાવતા હતા, ક્યાં સપ્લાય કરતા હતા અને આ રેકેટમાં હજુ સુધી કેટલા લોકો સંડોવાયેલા છે તે તમામ સવાલોના જવાબ મેળવવા અને આ નશીલા પદાર્થોના રેકેટ બનાવવાના મૂળ સુધી પહોંચવા માટે એનસીબીની ટીમે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, વાપી। તો સમાચારમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર